સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. કેમ છે, અવાજ આવે છે ક્લિયર? જય મા અમર વિપુલભાઈ, માનસીબેન જય મા અમર, અશ્વિનભાઈ જય મા અમર. ચાલો બધા જોડાઈ જાઓ, એટલે અમુક માહિતી શેર કરવાની છે એ કરી દઈએ અને પછી આપણે લાઈવને વિરામ આપીએ. જય મા અમર, સદદેવીદાસ, અમરદેવીદાસ, રાંભીબેન. આવો મુકેશભાઈ, જય મા અમર. જય મા અમર, સત્યવિદાસ, અમરદેવીદાસ, આવો જિગ્નેશભાઈ, પોપટભાઈ, અકુભાઈ, જય માતાજી, જય મા અમર. રેખાબેન જય મા અમર, નિલેશભાઈ જય મા અમર. ચલો, ખાસ લાઈવ અત્યારે એટલા માટે કર્યું છે કે ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આપણા આશ્રમ પર છેલ્લા 3 વર્ષથી જે એક આપણા સાથી પરિવારનું સ્વજન અને સભ્ય કહી શકાય એવું આપણું હસતું ખેલતું દિવ્ય ચેતન તત્વ એવા ખેનીભાઈ આપણી વચ્ચેથી ગઈકાલ રાત્રે વિદાય લઈ લીધી છે 9:30 વાગે. અને આજે લગભગ 11:30 આજુબાજુ આપણે એમની રાજકોટ રિયા સ્મશાન ખાતે અંતિમ વિધિ કરશું. તો જે લોકો રાજકોટ હોય અને અંતિમ દર્શનાર્થે આવવાની ઈચ્છા હોય તો ડાયરેક્ટ રિયા સ્મશાને 11:30 આજુબાજુ આવજો. કેમ કે મેજોરિટી દરેક પ્રભુજીના અંતિમ સંસ્કાર છે એ હરમડિયા થતા હોય, અને જ્યારે આપણા પરિવારનું સ્વજન કોઈ પણ સ્વધામ સિધાવે તો એ અંતિમ યાત્રામાં ઘણા બધા આપણા સ્વજનો, કુટુંબીજનો, સગાવાલા એમાં જોડાતા હોય. જ્યારે અમરધામ આશ્રમના પ્રભુજી છે એ આપણા પરિવારના સભ્ય છે, એટલે જ્યારે ત્યારે એમની અંતિમ વિધિ થતી હોય ત્યારે હરમડિયાથી લગભગ બધા જ ભાઈઓ 30-40 જણા હોય કે અંત સમયે એ આત્માને એવું ના થાય કે મારો પરિવારના સભ્યો કોઈ હોય, કારણ કે આત્મા તો અમર છે. પણ આપણે એક માણસ તરીકે એવું વિચારીએ કે અંત સમયે એની વિદાયમાં પોતાના સ્વજનો હોય, એમ ખેનીભાઈમાં પણ પરિવાર રૂપે આપણે હાજરી આપીએ અને હાજર રહીએ તો અંતરથી એક એવું થાય કે
આપણા પરિવારના સભ્યો તરીકે આપણે એને સ્વીકાર્યા, તો આપણો પરિવાર એમની સાથે છે અંત સમયે પણ. એટલે ખાસ અત્યારે લાઈવ એટલા માટે કર્યું કે ભાઈ આ વખતે અંતિમ સંસ્કાર છે આપણે રૈયા સ્મશાનથી કરવાના છે, કારણ કે ડેડ બોડી આપણે છેક હરમડિયા લઈ જઈએ, અને એક મારી વિચારધારા એવી છે કે પછી ડેડ બોડીને હેરાન કરવાનો કોઈ મતલબ નથી. આપણે આમથી આમ ફેરવીએ એના કરતાં નજીકનું જે કંઈ પણ સ્મશાન હોય ત્યાં એમની અંતિમ વિધિ વિધાન પ્રમાણે કરીએ. એટલે અત્યારે અમે આવી ગયા છીએ, લગભગ 20 મિનિટ જેવું થયું. PM રૂમે ઊભા છીએ રાજકોટ સિવિલ હોસ્પિટલે, અને થોડી જ વારમાં ગોંડલથી પોલીસ સ્ટાફ પણ આવે છે પંચનામું કરવા. પંચનામું પૂરું થાય પછી આપણે એમને રૈયા સ્મશાન ખાતે લઈ જશું. એટલે જે કંઈ પણ રાજકોટ નજીકના વિસ્તારમાં રહેતું હોય અને સમય હોય, ફ્રી હોય, અંતિમ દર્શને આવવું હોય અથવા તો અંતિમ વિધિમાં આવવું હોય તો ડાયરેક્ટ રૈયા સ્મશાને આવી શકો, અથવા તમે અહીંયા સિવિલ હોસ્પિટલે PM રૂમ છે ત્યાં પણ આવી શકો. સાથે સાથે દરેક જીવનું છે ને કંઈક ઉદ્દેશ્ય છે આ ધરતી ઉપર આવવાનો. અને જ્યારે તમે કોઈ સંકલ્પો લ્યો ને, ત્યારે એ સંકલ્પો પૂરા કરવા માટે ઈશ્વર તમને કંઈક ને કંઈક સંકેત આપતું હોય. એમાં મેં લગભગ આ વિચાર મારો આજથી 1 વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કર્યો હતો કે એક વખત અમરધામ આશ્રમ ઉપર મારે એવા આશ્રમનું નિર્માણ કરવું છે કે જગતમાં એને કોઈ સાચવતું જ ના હોય, જગતને એનાથી એટલી બધી સૂગ હોય કે એ આશ્રમ બન્યા પછી લગભગ કોઈ મુલાકાતીઓ આશ્રમની મુલાકાતે નહીં આવે. આવું હું વર્ષ દિવસ પહેલા બોલી હતી. એટલે શબ્દ છે ને એ બ્રહ્મ છે, અને એ દિવ્ય તમારા શબ્દો જે કંઈ પણ સાત્વિક શબ્દો હોય ને એ બ્રહ્માંડ સાંભળે, 100% સાંભળે. અને એનો સમય આવે ને ત્યારે એ આપણને કાર્ય માટે પ્રેરિત કરી અને એ કાર્યમાં નિમિત્ત આપણને બનાવે. એટલે આજથી 1 વર્ષ પહેલા મારા શબ્દો હતા કે અમરધામ આશ્રમ ઉપર આવનારા સમયમાં અતિશય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ, એકલવાયુ જીવન જીવતા હોય, મરણ પથારીએ હોય, જેમની આગળ પાછળ કોઈ કરવાવાળું ન હોય, એવા કેન્સર પેશન્ટ, HIV પેશન્ટ, પેરાલિસિસ પેશન્ટ, મારે એનો આશ્રમ બનાવવો છે. એમ કે ખરેખરીના ખેલ હોય ને જ્યારે કોઈ એની ઊભી પડખે ના રહીએ ને એવા લોકો માટે મારે જીવવું છે. એમ મને રડવાનો જો કે કોઈ અધિકાર જ નથી, એટલે હું મારી જાતને ખૂબ મજબૂત બનાવવાના પ્રયત્નો કરું છું. પણ છતાંય જે વ્યક્તિ આટલો લાંબો સમય આપણી સાથે રહ્યું હોય અને આટલું હસતું ખેલતું એનું જીવન હોય ને, એ જ્યારે આપણા પરિવારમાંથી વિદાય લે ને તો આપણે ગમે એટલો કંટ્રોલ કરીએ પણ આપણું હૃદય છે ને એ ન સ્વીકારે. એટલે કદાચ આ કાર્ય માટે ખેનીભાઈ છે, એના પ્રારબ્ધ કર્મો, એના કંઈક સારા એના જીવનના કર્મો એ નિમિત્ત બનવા માટે આવ્યા હોય ને મને આજે જ આ વિચાર આવે કે આ દિવસ ખૂબ નજીક આવી ગયો છે. એમ કે જે ભવિષ્યના આશ્રમનું નિર્માણ કરવાની વિચારો લઈને હું વર્ષ દિવસ પહેલાં વિચારતી હતી કે એક વખત અમરધામ આશ્રમ પર એવા આશ્રમનું નિર્માણ થાય કે મરણ પથારીએ હોય, અતિશય ગંભીર બીમારીથી પીડાતા હોય, જગત એની સામે જોવાય તૈયાર ન હોય, ત્યારે ભગવાન મને નિમિત્ત બનાવે કે ઈ કાર્ય હું સંભાળું. એમ આપણી લાયકાત નથી, પણ ઈશ્વરને સાચા હૃદયથી કરેલી પ્રાર્થનામાં કદાચ આપણે નિમિત્તે બની જઈએ ને તો એ ઈશ્વર કૃપા.
એટલે ગઈકાલ રાતથી હું અંદરથી એટલી બધી નરમ છું કે જેની કલ્પના ના કરી શકાય. કારણ કે એ મારી જાતને ખબર હોય કે હું કેટલી કરુણાવાળી છું એમ. અને એટલી બધી મજબૂત છું, એટલી બધી સખત છું કે હું કોઈ પણ પરિસ્થિતિને ખૂબ સારી રીતે હેન્ડલ કરી લઉં. ઈશ્વરની ખૂબ કૃપા છે મારા ઉપર. એટલે હવે આજ સવારથી હું રસ્તામાં નીકળીને ત્યારથી મને સતત એ વિચારો આવતા હતા. અને સમયે વિચારો હું રજૂ કરી દઉં ને એટલે હું પોતે હળવી થઈ જાઉં. કારણ કે હું જ્યાં સુધી રજૂ ના કરું ને કંઈ પણ મગજમાં ભરાયેલું, ત્યાં સુધી પછી મને અંદર ને અંદર શાંતિ ના થાય. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ આજે હું જાહેર કરી દઉં કે કદાચ આ કાર્ય માટે જ ખેનીભાઈ આપણી વચ્ચેથી વિદાય લીધી હશે. છેલ્લા 1 વીકથી ખેનીભાઈ બીમાર હતા. એ ક્યાંક પગમાં ભટકાણા હતા. તો પહેલાં અમને એવું હતું ઢાંકણી ખસી ગઈ છે અથવા તો ક્રેક થયું છે. તો પ્રાઇવેટ હોસ્પિટલમાં એમાં જે કંઈ પણ એના પેલા ફોટો ને બધું કરાવવાના હતા એ બધા રિપોર્ટના અંતે બધું કરાવડાવ્યું. પછી એને ડાયેરિયા થઈ ગયા હતા. એટલે અમે કોલીથડ એની ટ્રીટમેન્ટ કરી, ગોંડલ પણ એની ટ્રીટમેન્ટ એડમિટ કરીને બાટલા ચડાવવાનું જે કંઈ પણ કરવાનું હતું એ કર્યું. પછી આગળ અમુક રિપોર્ટ ત્યાં નહોતા થતા એટલે આપણે એને રાજકોટ લાવ્યા હતા. અને છેલ્લા 1 વીકથી રાજકોટ હતા. સમય સંજોગો અને પરિસ્થિતિને આધીન મારાથી એમને અંતિમ સમયે મળાણું નહીં એનું મને દુઃખ છે ને અફસોસ છે. પણ કદાચ કોઈ કાર્ય માટે નિમિત્ત બનાવીને ગયા હશે. તો ખબર નહીં, આજ સવારમાં વહેલી 5 વાગે આમ કાયદેસર મને સપનું આવ્યું. અને એ હસતા હસતા બાળકો માટે કંઈક કરવાનું મને કહેતા ગયા, પણ મને યાદ નથી. સાથે સાથે મેં એને પૂછ્યું કે ભાઈ તમારા અંતિમ સંસ્કાર કોણ કરે એમ. સપનું છે, સાચું હોય ભ્રમ હોય મારો ખબર નથી, જે હોય એ. પણ હું તો એને અત્યારે એની અંતિમ ક્ષણે ઈશ્વરનો સંકેત માનીને મારાથી જે કંઈ પણ થાય છે એ સારા કરવાના પ્રયત્ન કરું છું. એટલે એવું કીધું કે પગલી તું કરજે, અથવા તો પાર્થભાઈ મારી બાજુમાં બેઠા હતા, તું કરના ઓર એ કરેગા. એટલે અંતિમ એમના સંસ્કારની જવાબદારી મારી પોતાની હોય એમ સમજી હું આવી. પણ રસ્તામાં મને સાથે સાથે વિચાર આવ્યો કે ભાઈ હવે એ સમય આવી ગયો છે કે હું એ જીવો માટે કંઈક કરું કે જે સંકલ્પમાં મેં વર્ષ દિવસ પહેલા મનથી વિચાર્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર પણ કર્યો હતો કે ભાઈ આપણે શરૂઆત અત્યારે એવી કરીએ. કારણ કે આપણી જે સગવડતાઓ છે એ પ્રમાણે પ્રભુજીના આશ્રમો ઘણા બધા છે, પ્રભુજીને સાચવવાવાળા ઘણા બધા છે. પણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં હજી સુધી ક્યાંય મેં એવો આશ્રમ મારી નજરમાં નથી આવ્યો. તમને કોઈને કદાચ ખબર હોય તો મને નથી ખબર કે જ્યાં અતિશય ગંભીર બીમારીથી પીડાતા લોકો કે જે કેન્સર પીડિત હોય, HIV પીડિત હોય કે પછી પેરાલિસિસ પીડિત હોય અને પથારીવશ હોય, એવા કેસોને ક્યાંય આશ્રમ હોય અને આશરો આપતા હોય તો ખૂબ સારી વાત છે. ભગવાન એમનું પણ ભલું કરે જેણે આ શરૂઆત કરી હોય એમની. પણ હવે મને એવો વિચાર આવે છે કે ભાઈ હાલ આપણે એવી શરૂઆત કરી દઈએ. પ્રભુજીને તો આપણા ઘણા બધા આશ્રમ છે, ક્યાંય પણ હું શિફ્ટ કરી દઈશ. પણ આવનારા ટૂંક સમયમાં તમારા બધાના સજેશનો હું લઉં છું. સાથે સાથે તમે અભિપ્રાય આપજો. જ્યારે હું સલાહ માગું ત્યારે સાચી સારી સલાહ આપવામાં મને કોઈ તમારી સ્વીકારવામાં તકલીફ નથી. કે અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘરે ઘરે મેજોરિટી કેન્સરના દર્દીઓ પીડાય છે. એમના આવકના સોર્સ ના હોય, એમના બાળકો ભણી ના શકતા હોય. તો શરૂઆત આપણે એવી કરીએ કે ભાઈ એકલવાયુ જીવન જીવતા કેન્સર પીડિતો અને અતિશય તકલીફમાં કે જેની ઘરે ખાવા પીવાનું, રહેવાનું, બાળકોને ભણાવવાનું આવી સગવડતા ન હોય એવા કેન્સર પીડિત દર્દીઓને આપણે આશ્રમ પર આશરો આપીએ જ્યાં સુધી એને રહેવું હોય ત્યાં સુધી. અને આ કાર્ય આપણે ખેનીભાઈના દિવ્ય આત્માની શાંતિ અર્થે કોઈને કોઈ કાર્યમાં કોઈ નિમિત્ત થતું હોય એમ આ વિચાર મને હતો. અને રસ્તામાં સતત આ વિચાર આવ્યો છે તો ઈશ્વરનું આમાંય કંઈક
લીલા હશે કે એની કંઈક આયોજન હશે કે ભાઈ નિમિત્ત જે કાર્યનો સમય હતો નિર્ધારિત કરેલો એ સમય આવી ગયો હોય. મેં કોઈને પૂછ્યું નથી, મેં કોઈ સાથે વાત નથી કરી. હું ડાયરેક્ટલી અત્યારે લાઈવમાં જ જાહેર કરું છું કે જો હું આગળ સરકારી જે કંઈ પણ લીગલ ડોક્યુમેન્ટ્સ હોય એની પ્રોસેસ જાણી લઉં છું. તો આવનારા ટૂંક સમયમાં પહેલી શરૂઆત આપણે કેન્સર પીડિત દર્દીઓથી કરશું કે ભાઈ કેન્સરની બીમારીથી પીડાતા હોય, જેની આગળ પાછળ કોઈ ના હોય, જેને અમરધામ આંગણે આવીને રહેવું હોય અને સાથે એના પરિવારના સભ્યો, એનું બાળક હોય, તો એના એજ્યુકેશનની જવાબદારી આપણે લેશું કે એ બાળકને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી આશ્રમ તરફથી ભણાવશું, કોઈ પણ 1 રૂપિયો ચાર્જ લીધા વગર. અને કેન્સરના દર્દીની જે કંઈ પણ સારવાર હાલ આશ્રમની સગવડતાને અનુકૂળ જ્યાં થશે ત્યાં હું કરીશ. એના માટે કદાચ એમ્બ્યુલન્સ લેવાની જરૂર પડશે તો હું કોઈ પણ રીતે એ ભેગું કરી લઈશ. એના માટે કદાચ મારે લોનો લેવી પડે ને તો હું લોન ઉપાડીને એમ્બ્યુલન્સ વસાવી લઈશ. પણ હવે મને એવો વિચાર આવે છે કે જે માણસ અતિ ગંભીર બીમારી સાથે પીડાતું હોય ને એકલું હોય, એને ખરેખર આ સમયે એક સાચા એવા સહારાની જરૂર હોય કે જ્યાં એને પ્રેમ મળે, હૂંફ મળે, સારવાર હોય પણ સારવારની સાથે પોતાનું સ્વજન હોય એવું કોઈ વ્યક્તિ હોય ને તો એની પીડામાં ઘણો બધો એને હૂંફ અને સહારો મળી રહે. એટલે આ વિચાર બાબતે તમે બધાય તમારા અભિપ્રાયો મને આપજો કે આપણે પ્રભુજીને અધર આશ્રમ, કારણ કે છે ને અત્યારે નિયમો ખૂબ સ્ટ્રિક્ટ છે. તમે કોઈ પણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરો એમાં તમારે દરેક પ્રકારના લાયસન્સ લેવા પડે. એટલે પ્રભુજીને રાખીએ તો પ્રભુજીનું લાયસન્સ લેવાનું, વૃદ્ધોને રાખીએ તો વૃદ્ધોનું લાયસન્સ લેવાનું, બાળકોને રાખો તો બાળકોનું લાયસન્સ લેવાનું. અને આપણે જે આગળનું આયોજન વિચારીએ છીએ એની પ્રોસિજર શું છે એ મને નથી ખબર. આ 3ની તો મને ખ્યાલ છે. તો દરેક પ્રકારના લાયસન્સ લીધા પછી લીગલી ડોક્યુમેન્ટમાં મેનેજમેન્ટ માટે જેટલો ટાઈમ વયો જાય ને એ બધો ટાઈમ આપણો વ્યર્થ જાય. એ ટાઈમ આપણે ક્યાંય કાર્યમાં ના આપી શકીએ, કારણ કે આખો દિવસ તમારે ડોક્યુમેન્ટ પ્રોસેસ જ કરવાની. અને આમ રોડ ઉપર ગમે એટલું રખડતું ભટકતું હોય ત્યારે કોઈ પણ પ્રકારના લીગલ કાગળની જરૂર ના પડે. પણ જેવું આશ્રમમાં આવ્યું એવા દરેક પ્રકારની લીગલ પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું. તો સૌથી વધુ જરૂરિયાત મને અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આવા લોકોની લાગે છે કે જે અતિશય ગંભીર બીમારી સાથે પીડાતા હોય, ઘરની પારિવારિક આર્થિક પરિસ્થિતિ બિલકુલ સારી ના હોય, ખાવાના ફાફા પડતા હોય, ઘરમાં નાના નાના બાળકો હોય, એને ભાઈને તકલીફ હોય તો બેન છે એ ઘરકામ કરવા જતી હોય બાળકોને મૂકીને, બેનને તકલીફ હોય તો ભાઈ જતા હોય, હોસ્પિટલના ધક્કા હોય અને બાળકોનું એજ્યુકેશન બગડતું હોય. તો હું વિચારું છું, એ વિચારું ઇટ મીન્સ કે મારું ફાઇનલ જ છે, પણ શરૂઆત ક્યારથી કરવી ને કેમ કરવી એટલું ખાલી વિચારવાનું છે. એટલે આ બાબતે તમારા જે કંઈ પણ સલાહ સૂચન હોય તો એ મને કરજો કે આવનારા સમયમાં આવા કોઈ પણ કેન્સર પીડિત, આપણો અત્યારે પહેલો કોન્સેપ્ટ કેન્સર પીડિત અને પેરાલિસિસ વાળા દર્દીઓ, કારણ કે HIV પેશન્ટ માટે ખૂબ બધી અલગ સગવડતાઓ કરવી પડે અને ખૂબ પ્રિકોશન્સ સાથે એનું મેનેજમેન્ટ કરવું પડે. એટલે આવનારા સમયમાં આપણે કરવાનું જ છે, પણ એની રહેવાની, એની સેફટીની, એની જે કંઈ પણ જરૂરી દેખરેખ કે સાર સંભાળ લેવાની હોય એનું પહેલાં આપણે કન્સ્ટ્રક્શન અને સગવડતાઓ કરવી પડે. એટલે આ બાબતે પહેલું મેં લાઈવમાં રજૂ કર્યું છે. ટૂંક સમયમાં હું આશ્રમ ઉપર બધાની, જે આપણો આખો આશ્રમ પરિવાર છે એમની મિટિંગ બોલાવીશ અને પછી ક્યારથી અમલમાં લેવું અને કઈ રીતે શરૂઆત કરવી એ નક્કી કરશું. કેન્સર પેશન્ટ દર્દીઓને રહેવાની, ખાવાની, પીવાની, દવા દારૂની જે કંઈ પણ સગવડતા છે એના બાળકો, એના પરિવારને આશ્રમ ઉપર જ્યાં છે ત્યાં સુધી આશ્રમ તરફથી દરેક જવાબદારી લેવામાં આવશે. 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર એના બાળકોને ભણાવવાથી લઈને દરેક વસ્તુ. પણ જ્યાં સુધી એ આશ્રમ પર રહે છે ત્યાં સુધી, આશ્રમની બહાર જાય પછી આપણાથી થતું કરશું.
ઈ દરમિયાન એને ક્યાંય પણ હોસ્પિટલે જવાનું થાય તો હું એના માટે જ સારી એવી એમ્બ્યુલન્સ વસાવવાનું પ્લાન કરું છું કે રસ્તામાં એને કોઈ પણ પ્રકારની તકલીફો ન થાય. સાથે સાથે કેન્સર પેશન્ટ માટે જે કંઈ પણ આપણે આશ્રય સ્થાન કરશું એ ફૂલ્લી એર કન્ડિશનર કરીશ કે જેથી કરીને એને આવનારા સમયમાં એની પીડામાં બીજું આપણે એની પીડા નથી લઈ શકતા પણ પીડા દરમિયાન એને જે કંઈ પણ રાહત થાય એ આપણાથી કરીએ. પ્રભુજીને લેવાનું ચાલુ જ રાખશું, પ્રભુજીને તરછોડશું નહીં ભાઈ, ચિંતા ના કરો, પણ પ્રભુજીને આપણા કનેક્ટેડ જે કંઈ પણ આશ્રમો છે એમાં આપણે શિફ્ટ કરશું. કારણ કે અતિશય ગંભીર બીમારીવાળા દર્દીઓ, પ્રભુજી અને બાળકો ત્રણેય એટલું બધું ક્રિટિકલ છે કે ત્રણેયનું મેનેજમેન્ટ એકહારે શક્ય નથી. એટલે હજી હું તમારા બધાના રિવ્યૂ લઉં છું. અહીંયાથી પણ હું બધાના રિવ્યૂ લઈશ અને પછી હું એક્શનમાં આવીશ. પણ કરંટ પરિસ્થિતિ જોતા પ્રભુજીના આશ્રમ અઢળક છે. પ્રભુજીના આશ્રમ તમે દર 30-40-50 કિલોમીટર એક આશ્રમ છે. પ્રભુજીને સાચવવાવાળા ઘણા બધા છે. પણ મેં જેમ કીધું એમ કે એકલવાયુ જીવન જીવતું કેન્સર પીડિત દર્દી હોય એને ખવડાવવાવાળું, પીવડાવવાવાળું, નવડાવવાવાળું, દવાખાને લઈ જવાવાળું, એની સાર સંભાળ લેવાવાળું, કે એ ઘરમાં કમાનાર હોય ને એને કેન્સર હોય તો એની પારિવારિક વ્યવસ્થા, એના બાળકોને ભણાવવાના, એની ઘરની જવાબદારી સંભાળવાવાળું, લાંબી દ્રષ્ટિથી વિચારજો. હું તો જોઉં છું એટલે મને ખબર છે કે આવું કોઈ છે નહીં અને આવા ક્યાંય આશ્રમો મારી નજરમાં નથી આવ્યા. હા, સિવાય કે જનની ધામ છે સુરત, HIV બાળકો માટે, તો એ બાળકો માટેની વ્યવસ્થા છે. પણ ગંભીર બીમારીથી પીડાતા પથારીવશ અતિ ક્રિટિકલ કેસની સારવાર, એની કાળજી અને એને સાચવવાવાળા આશ્રમો લગભગ મારી નજરમાં ક્યાંય નથી. એટલે આ બાબતે ખરેખર જરૂરિયાત છે હવેના સમયમાં. આપણે જેટલી જગ્યાએ કેન્સર પેશન્ટને કીટ આપવા જઈએ છીએ ત્યાં આપણે જોઈએ છીએ કે આગળ પાછળ કંઈ ના હોય અને કોઈ ન હોય ને ત્યારે એ માણસ કેટલું હેરાન થતું હોય. મજબૂરી સબબે એને એના બાળકો અને ઘરનું ગુજરાન ચલાવવા કમાવાય જવા પડતું હોય અને હોસ્પિટલના ધક્કાએ રાત દિવસ એકલા હાથે માણસ છે ને એક તો શરીરથી થાકી ગયો હોય, આર્થિક રીતે થાકી ગયો હોય અને પછી એકલો દોડી અને માનસિક રીતે થાકી જાય. અને ખરાખરીના ખેલ માટે આપણે જીવવાનું છે. બાકી રાબેતા મુજબ જે કંઈ પણ આશ્રમો છે, વૃદ્ધાશ્રમ હોય કે પછી બાલાશ્રમ હોય કે પછી તમે પ્રભુજીના આશ્રમ હોય, રાબેતા મુજબના દરેક આશ્રમો ઘણા બધા છે અને ખૂબ સારી રીતે ચાલે છે. એટલે હવે જરૂરિયાત આવા લોકોને છે કે જે અતિશય ગંભીર બીમારીથી પીડાય છે, જેની પાસે આર્થિક કોઈ સગવડતા નથી કે પોતાની સારવાર પણ કરાવી શકે, પોતે શરીરથી સક્ષમ નથી કે જાતે દવાખાને જઈ શકે, ટાઈમે એને સારું શાક રોટલી ખાવાય ના મળતું હોય તો એની સારવાર ઉપર એને ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, જ્યુસ આવું કોઈ કરીને દેવાવાળું નથી. અને એના નાના બાળકો, એ ઘરની આર્થિક પરિસ્થિતિ અને ઘરની ગંભીર બીમારીઓ, આ બે વચ્ચે નાનું બાળક છે ને એ માનસિક રીતે પીડાય છે. નથી એ સારું જીવન જીવી શકતું કે નથી સારું એજ્યુકેશન લઈ શકતું. એટલે આની શરૂઆત ક્યારથી કરવું, કેમ કરવી એ હવે આપણે આગળ નક્કી કરશું. કરવાનું છે એ ફાઇનલ છે. થોડું વહેલું, થોડું મોડું, પણ આ જીવન જ્યાં સુધી મારું શરીર મને સાથ આપે છે ને દોડવા માટે, ત્યાં સુધી મારા જીવનનો દરેક સમય જેને ખરેખર જરૂરિયાત છે ને એની પાછળ આપવાનો છે. પ્રભુજીને 100% જરૂરિયાત છે જ, પણ પ્રભુજીના આશ્રમો ઘણા બધા છે. પ્રભુજીનું કામ આપણે મૂકીએ નથી દેવાનું, પણ દરેક વસ્તુ છે ને આપણે આશ્રમ પર મેનેજ કરી લઈએ, પણ કાયદો સ્વીકારતું નથી. કાયદો ચોખ્ખી ના પાડે છે. મેં આ બધી 1-2 મહિના દરમિયાન મુલાકાતો લઈ લીધી કે ભાઈ આના નિયમો અલગ, બાળકોને સાચવવાના નિયમ અલગ, વૃદ્ધોને સાચવવાના નિયમ અલગ, પ્રભુજીને સાચવવાના નિયમ અલગ. હવે પ્રભુજીને, વૃદ્ધોને
કાયદો જે નિયમ કે ને એમ નિયમ પ્રમાણે માણસ જે બીમારીથી પીડાય છે એ ન ચાલે. અને દિવ્યાંગ જેને કહીએ, જેને આપણે પ્રભુજી કહીએ, એની અલગ અલગ 21 કેટેગરી આવે છે. કે આપણે બધા એમ કહીએ પાગલ, ગાંડા, તો આપણે જેને પ્રભુજી કહીએ કાયદો એને દિવ્યાંગ કહીએ. તો એ અલગ અલગ 21 પ્રકારની કેટેગરીના 21 અલગ અલગ નિયમો રોડ ઉપર હોય ને ત્યારે ફોલો નથી કરવા પડતા. પણ તમે આશ્રમ લઈને બેસો ને એટલે તમારે દરેક નિયમ ફોલો કરવાના. અને જો નિયમ ફોલો ન થાય ને તો મેં જાણ્યું બહુ ડિટેલમાં એમાં, તો સેવા કરવી ને એ સરકારની દ્રષ્ટિએ ગુનો છે. બોલો, તમે સારું કાર્ય કરો છો પણ સરકારની દ્રષ્ટિએ એ ગુનો છે. કેમ કે એ 21 પ્રકારની કેટેગરીના પ્રભુજીઓને તમારે સરકારશ્રીના નિયમોને આધીન સાચવવાના હોય. પ્રભુજી છે, એને નિયમ મારે કાંઈ લાગતું વળગતું નથી. તો સાચવવામાં શું હોય? સારું ખવડાવો, પીવડાવો, એની સારી સારવાર કરાવડાવો. પણ દરેક વખતે નિયમો બધા જ ફોલો થાય ને એવું શક્ય નથી. સારા કાર્ય કરવામાં બધા જ નિયમો લાગુ પડે. ખોટું કરવું હોય, કોઈનું ખરાબ કરવું હોય, આટલું બધું કરપ્શન ચાલે છે, ત્યાં નિયમોની કાંઈ જરૂર નથી. પણ તમે જ્યારે સારું કાર્ય લઈને નીકળો ને ત્યારે તમારી એક ભૂલની લોકો રાહ જોઈને બેઠા હોય. પછી સમાજ હોય તોય ભલે અને કાયદો હોય તોય ભલે. એટલે ખૂબ બધું 1 મહિનાથી મનોમંથન ચાલે છે કે મારે જે કંઈ પણ કાર્ય કરવું છે, જે કંઈ પણ આશ્રમ આપણે બનાવ્યો છે, એમાં આપણું અંતિમ લક્ષ્ય એવું જ હતું. વર્ષ દિવસ પહેલાં મેં જાહેર કર્યું હતું કે એક સમય એવો આવશે કે અહીંયા એવો આશ્રમ બનશે ને કે આશ્રમની મુલાકાતે કોઈ આવશે નહીં. આ મારા ક્લિયર કટ શબ્દ હતા કે આશ્રમ મેં જલપાબેને નકરા આવા દર્દીઓને ભેગા કર્યા છે જે અતિશય ગંભીર બીમારીથી પીડાય છે, અને ત્યાં આપણે જઈએ તો આપણને ચેપ લાગી જાય. તો કદાચ આજે જે કંઈ પણ પ્રેરણા મને ઈશ્વરે કરી કે ખેનીભાઈની પાછળ આપણને આ યાદી થઈ, તો એ સમય આવી ગયો હશે, હું એવું માનું છું. એટલે માળખું આજથી જ આપણે એની શરૂઆત કેવી રીતે કરવી એની તૈયારી ચાલુ કરી દઈએ. ઇન બિટવીન હું ગવર્મેન્ટના જે કંઈ પણ લો છે એ પણ જાણી લઉં, જ્યાં મારે મળવાનું છે અધિકારીઓને મળી લઉં, અને પછી આપણે નિર્ણય લઈએ. મને પ્રભુજી સાચવવા, બાળકો સાચવવા, વૃદ્ધો સાચવવા, ગંભીર બીમારીથી પીડાતા લોકો સાચવવા મને કંઈ જ નડતું નથી, કારણ કે હું દિલથી નિભાવી લઈશ બધુંય. પણ નડે છે સરકારી કાયદાઓ, અને દરેક વખતે બધો જ કાયદો આપણે ફોલો કરીએ ને એવું શક્ય ન બને. કારણ કે ઘરમાં આ વસ્તુ શક્ય સાજા સારા લોકોની વચ્ચે નથી થતી. તો તમે એવી અપેક્ષા રાખો કે ભાઈ હા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, ક્યાંય 2 નંબરનો વહીવટ થતો હોય, ક્યાંય આપણે કોઈ ખોટું કાર્ય કરતા હોઈએ, તો 100% આપણા ઉપર કાયદાના નિયમો લાગવા જ જોઈએ, જેથી કરીને કોઈ આવા મજબૂર લોકોનો દુરુપયોગ ના કરે. પણ અમુક નિયમો છે કે જે ભાઈ પ્રભુજીની કેટેગરી છે, બાળકોની કેટેગરી છે, વૃદ્ધોની કેટેગરી છે, એના લાયસન્સો લેવાના, એના રિપોર્ટિંગ કરવાનો. તો આપણે છે ને 100% ફંડ ઉપર આશ્રમ નથી ચાલતો કે આપણે રોજની ફિક્સ આટલી લાખો કરોડો મોઢે ફંડ આવે છે અને આશ્રમ હાલે છે એટલે 5 સ્ટાફ બેસાડી દઈએ પગારવાળા કે ભાઈ હાલો તમારા રિપોર્ટિંગ સતત અમે કર્યા કરશું. આપણે જાત મહેનત અને સ્વેચ્છાએ જે લોકો મદદ કરે છે દિલથી, બધી જ રીતે, આર્થિક રીતે, વસ્તુ સ્વરૂપે, સમયનું અનુદાન, શ્રમદાન, તો બહુ પ્યોરિટીથી આશ્રમ ચાલે છે. એટલે હાલ આપણી પાસે દરેક લો ફોલો કરીને બધાયનું રિપોર્ટિંગ એક ડિપાર્ટમેન્ટનું થાય ને એવું શક્ય નથી. કારણ કે સવારે ઉગે ને સાંજ ક્યાં પડી જાય છે ને એ ખબર નથી રહેતી. તારીખ વારે ભૂલાઈ જાય છે કે આજે કયો તારીખ છે, કઈ વાર છે એમ. એટલે સાચવવામાં તકલીફ નથી, પણ દરેક લોનું 15 દીએ, મહિને દીએ રિપોર્ટિંગ કરવાનો આપણી પાસે સમય નથી. એટલે ધીમે ધીમે આપણે જે કંઈ પણ આપણો સંકલ્પ છે એ સંકલ્પ તરફ આગળ વધીએ. અને એમાં કોઈ પણ તમારી આસપાસમાં એવા દર્દીઓ હોય કે જે ખૂબ ગંભીર પરિસ્થિતિથી પીડાતા હોય, હાલ આપણે માત્ર ને માત્ર
કેન્સર અને પેરાલિસિસ બે પેશન્ટ ઉપર ફોકસ કરજો, ખાસ યાદ રાખજો, કેન્સર અને પેરાલિસિસ. કેમ કે HIV માટે આપણી પાસે હાલ વ્યવસ્થા નથી. વ્યવસ્થા કરશું આવનારા સમયમાં. એ બધું મેનેજ કરવું થોડુંક ક્રિટિકલ કે ટફ ન કહી શકાય, પણ એની જરૂરી સગવડતાઓ છે એ આપણે અલગથી ઊભી કરવી પડે. એટલે હાલ આપણે આ બાબતે આગળ વધશું અને વિચારીને ક્યારથી કેવી રીતે શરૂઆત કરવી નક્કી કરશું. જે કંઈ પણ ઈશ્વરે આપણને પ્રેરણા કરી છે કે ખેનીભાઈને નિમિત્ત બનાવ્યા છે અને આપણો જે પૂર્વનો લીધેલો સંકલ્પ છે એનો સમય પાકી ગયો છે, એને આધીન ઈશ્વરે કદાચ આ દિવસ આપણને તમારી સમક્ષ રજૂ કરવા માટે આપ્યો હોય કે હવે હું આવા કાર્ય તરફ આગળ વધું છું. તો તમે બધાય તમારા સૂચનો જરૂરથી આપજો અને આવું કોઈ હોય તો અમારા ધ્યાને દોરજો. ધીમે ધીમે આપણે મળવાનું અને હારે હારે કઈ રીતે આગળ વધવું એની શરૂઆત કરી દઈએ. સંજનાબેન માનસિક દવા ચાલુ છે, કઈ વાંધો નહીં બેન, રૂબરૂ આવજો આશ્રમ. જો આ દિવસ દોડધામ મારે એટલી હોય, મને ઘણી વખત તકલીફ પડતી હોય, પણ દરેક વસ્તુનો ઈલાજ માત્ર ને માત્ર ચિંતા નથી. જ્યારે જ્યારે જીવનમાં આવું થાય ને ત્યારે બીજા માટે જીવવાનું ચાલુ કરી દેવાનું બેન. આ પૃથ્વી ઉપર માત્ર આપણે આપણા માટે જ જીવવા નથી આવ્યા. જ્યારે આવું થાય ને ત્યારે એવું સમજવાનું કે ઈશ્વરે આ જિંદગી આપણને આપણા માટે નથી દીધી. હું મારા જીવનની બહુ રેર કલાકો છે ને એ ખુદ માટે જીવું છું, બહુ રેર કલાકો. કારણ કે એ ભગવાનને ખબર છે, જગતને જે દેખાય. હું સતત તમને હસતી જોવા મળું, સતત તમને હું આનંદ કરતી જોવા મળું, સતત હું લોકોની વચ્ચે ખુશ દેખાઉં, તો એનો મતલબ એવો ન હોય કે મને ટેન્શન નથી. પણ મને ઈશ્વરે જે જીવન દીધું છે એ મેં સ્વીકારી લીધું છે કે આ જ છે અને દરેકને આવું જ મળ્યું છે. એમાં કેમ ખુશ રહેવું, એ પરિસ્થિતિને કેમ સંભાળી લેવી અને આપણું જીવન જીવતા જીવતા બીજા લોકોને કેમ ઉપયોગી થઈ જવું, આ સ્વીકારી લેવાનું. કોઈ પણ પરિસ્થિતિ ભગવાન આપણને આપે, સારી ખરાબ, એમાં કાયમ હસતા રહ્યો. અને આપણે કોઈ આપણને સહારો આપે, કોઈ આપણને આશ્વાસન આપે, કોઈ આપણને ટેકો કરે, કોઈ ખરાબ પરિસ્થિતિમાં આપણી સાથે ઊભું રહીએ. પણ નીકળવાનું તો એમાંથી આપણે ખુદને જ રહીએ. કોઈ પણ ચિંતામાં આપણે ગરકાવ થઈ ગયા હોય એમાંથી લોકો આપણને સપોર્ટ કરે, આપણને હૂફ આપે, આપણો સહારો બને. પણ નીકળવાનું મગજથી આપણે ખુદને જ રહીએ. એટલે દવા લઈને નીકળવું, દુઃખી થઈને નીકળવું, હેરાન થઈને નીકળવું, કે પછી હસતા મોઢે પરિસ્થિતિને સ્વીકારી લેવી કે ભગવાન મારા કરતા કેટલા લોકો ઘણા દુઃખી છે, કે એના કરતા તો મને ઘણું સારું છે, ભગવાનને મને ઘણી સારું જીવન આપ્યું છે. તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સ્વીકારતા શીખી જાવ. એટલે આવું કોઈ પણ કેન્સર પેશન્ટ કે પેરાલિસિસ પેશન્ટ જે એકલવાયુ જીવન જીવતું હોય, જેની આગળ પાછળ કોઈ સેવા ચાકરી કરવા વાળું ના હોય, અથવા એની પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, ઘરે નાના નાના બાળકો હોય, કમાવા વાળું કોઈ ન હોય, એની પાછળ સારવાર માટે દોડવા વાળું કોઈ ન હોય, તો એવા દરેક લોકો અમરધામ આશ્રમનો સંપર્ક કરજો. હું બધું જ કરીશ એવું નથી કહેતું, પણ મને જેટલી ભગવાન શક્તિ આપશે ને જેટલી મારી સગવડતા હશે એટલા તમામ પ્રયત્ન હું કરીશ. કારણ કે આ જીવન એક દી પૂરું થવાનું છે. કેવી રીતે દરેકના થાય છે આપણે જોઈએ. અત્યારે PM રૂમની બહાર છું, અહીંયા અંતિમ સમયના ખેલ છે ને અલગ અલગ હોય. હું તો PM રૂમની અંદર કોઈ દી મારી જિંદગીમાં ગઈ નથી, આજ ગઈ પહેલી વાર. કારણ કે મારી એટલી બધી હિંમત નથી હૃદયથી કે હું બધું જોઈ લઉં. પણ છતાંય મેં પેલા ચોખવટ કરી કે જોવા જેવું અંદર હોય ને તો હું ખેનીભાઈને જોવા જાઉં, અથવા જ્યારે એ બહાર આવી જશે ને ત્યારે હું જોઉં. હું સ્ટ્રોંગ ખૂબ છું, પણ હું મગજથી સ્ટ્રોંગ છું, હૃદયથી નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે જે જીવને મારી જરૂર છે ને, મારા સમયની, અત્યારે જે ભગવાને મને સક્ષમ શરીર દીધું છે એમાં જે જીવ માટે દોડવાની, અને ખરાખરીના ખેલમાં જ્યારે
મેં કાલ રાત્રે લાઈવમાં કીધું હતું કે બધા હોય ને બધું ત્યારે તો બધા જ હોય, પણ જ્યારે કંઈ જ ના હોય ને કોઈ ના હોય ને ત્યારે મને ઈશ્વરે નિમિત્ત બનાવી છે. અને મને એનું અંતરાત્માથી આધ્યાત્મિક આનંદ છે કે ભલે મને રોજ પીડા હારે રહેવાનું છે, મારે લોકોની પીડાને સાંભળવાની છે, મારે લોકોની પીડાને ખુદમાં ભોગવવાની છે, છતાંય મોઢા ઉપર ખૂબ મજબૂત છું અને ખૂબ ખુશ છું એવું આ જગતને દેખાડવાનું છે. અંદર તો આ બધાની પીડા કેટલી વેદના લઈને બેઠી હોય એ તો મને એકને જ ખબર હોય, પણ ભગવાને એના માટે જે બનાવ્યું છે ને એની ભગવાને શક્તિ આપી છે કે સમયે સમયે હું દરેક પરિસ્થિતિને સારી રીતે સંભાળી લઉં છું. એટલે હવે એ સમય પાકી ગયો છે કે અતિ ક્રિટિકલ જે જીવો છે ને એના માટે જીવવાનું છે. અને એના માટે દવાખાને લઈ જવાનું લાવવા માટે સારી ગાડી કાલ રાત્રે વાત થઈ હતી આપણે કે અત્યારે ખર્ચો કરવાની સગવડતા કે કેપેસિટી નથી. ઓલરેડી ઘણો બધો ખર્ચો આ 1 વર્ષમાં આપણે કરી નાખ્યો છે, પણ એની કમ્ફર્ટ ઝોન માટે જરૂર પડશે તો સારામાં સારી એમ્બ્યુલન્સ આપણે લેશું કે જેથી કરીને જ્યારે ગંભીર કેસોને આપણે હોસ્પિટલે લઈ જવાના થાય તો રસ્તામાં એને ગરમીની તકલીફ ન થાય, ઇવન એને ખોટા રોદા કે હળોદડો ના લાગે આપણી ભાષામાં કહીએ તો. એટલે ધીમે ધીમે એ સંકલ્પ તરફ હું આગળ વધવાના પ્રયત્ન કરું છું, કેમ કે આ કાંઈ ગૌરવ લેવાની વાત નથી, દુઃખની વાત છે, પણ છતાંય દુઃખના સમયે ઈશ્વર આપણને નિમિત્ત બનાવે તો સહજ આપણે ઈશ્વરની પ્રેરણા કયો કે ઈશ્વરનો આદેશ કયો એમ સમજીને સ્વીકારી લેવાનું છે. અને કદાચ ખેનીભાઈનું જવાનું કારણ આ હોય તો આપણને કેમ ખબર? વર્ષ દિવસ પહેલા આ સંકલ્પ હતો મારો કે અમરધામ આશ્રમ ઉપર એક વખત એવો આશ્રમ બનશે કે મુલાકાતીઓ આશ્રમે કોઈ આવશે નહીં, કેમ કે ગંભીર બીમારીઓ વાળા દર્દીઓ આશ્રમ ઉપર હોય તો આ દુનિયાને તો એની સૂગ છે અને એનો ચેપ લાગી જાય. કોરોનામાં જોયું ને આપણે. અને આજે કદાચ મને અચાનક જ જગાડી છે તો ખેનીભાઈ આ દુનિયામાંથી વિદાય કદાચ એટલે જ લઈને ગયા હશે કે આ સમયનું અને આ કાર્યનું નિર્માણ થવાનો દિવસ હશે. જ્યારે પપ્પા આ દુનિયામાંથી ગયા ને ત્યારે 10 વર્ષ સુધી તો મેં મારા જીવને મારા મગજને બહુ સમજાવ્યો હતો, કારણ કે હું સ્વીકારવા તૈયાર નહોતી. પણ હવે મને એવું સમજાય કે કદાચ એની આ દુનિયામાંથી વિદાય છે ને એ આવા કેટલાય જીવો માટે જીવવા માટે થઈને લીધી હશે. કદાચ પપ્પાની હયાતી હોત તો મને આ સંકલ્પ આવત એની ને હું મારા બિઝનેસમાં ખૂબ રચી પૈચી હોત અને ખૂબ મારા જીવનને જીવતી હોત. હું આ બધું મને મગજમાં ના આવત કે એક એવું જીવન છે કે જ્યાં લોકોને પોતાનાનો સાથ નથી, ખૂબ ગંભીર પરિસ્થિતિઓમાં હેરાન થાય છે, દુઃખી છે, પીડાય છે. એનું નિમિત્ત બનાવવા માટે કદાચ એ સમયે પપ્પા ધામમાં ગયા હશે. અને આજે જ્યારે વર્ષદી પહેલાનો જે આપણે લીધેલો સંકલ્પ હતો એનો સમય આવી ગયો હશે, એટલે ખેનીભાઈને નિમિત્ત બનાવ્યા કે ભાઈ આજથી તારે હવે આ દિશા તરફ આગળ વધવાનું છે. એટલે પ્રભુજી માટેનું જે કાર્ય છે એ અવિરતપણે ચાલે છે અને ચાલતું જ રહેશે. પણ મેં જેમ કીધું એમ કે દરેક પ્રકારના કાયદાના લાયસન્સ લઈ અને રિપોર્ટિંગ કરવા માટે કે એનું રેસિડેન્ટ માટે હાલ આપણી પાસે સગવડતા નથી. એટલે જે કાર્યમાં ઈશ્વર જેમ જેમ, કારણ કે આ કાર્ય તો પાછું પ્રભુજી કરતાંય અઘરું છે. સતત તમારે ગંભીર બીમારી સાથે લડવાનું છે, એની પીડાને જોવાની છે, એની પીડાને અનુભવવાની છે અને એની પીડામાં એને સાથ આપવાનો છે. અને એ સાથે સાથે એના જે નાના બાળકો છે ને એની એક નવું જીવન, સારું ભણતર, સારું ઘડતર આપીને કરવાનું છે. અને આ મારા માટે ચેલેન્જ નહીં પણ ઈશ્વરના આશીર્વાદ છે કે ઈશ્વરે મને નિમિત્ત બનાવી. એટલે માં અમરને હૃદયથી પ્રાર્થના ખેનીભાઈના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને ખેનીભાઈ પણ ખૂબ પવિત્ર અને
પ્રારબ્ધ કર્મી આત્મા હશે કે એની પાછળ આવા સંકલ્પો સિદ્ધ થાય છે આજે, કે જે સંકલ્પો આપણે લઈને નીકળ્યા એ અમલમાં મૂકવા માટેની પ્રેરણા આપણને આજના દિવસે મળી. કઈ વાંધો નહીં સંજનાબેન, એક સમય લઈ અને આશ્રમ પર આવજો, હું તમને સાંભળીશ, ચિંતા ના કરો. પાણીની બોટલ ગાડીમાં છે નહીં બેન, મગાવી લો હમણાં હો. કારણ કે અમે કાલ રાત્રે છે ને 2:30 વાગે આશ્રમે પહોંચ્યા અને પાછા અમે 7:30 આશ્રમથી નીકળી ગયા છીએ. એટલે હવે હમણાં પોલીસ સ્ટેશનથી સ્ટાફ આવે એટલે એમનું PM કરવાની છે એ પ્રોસેસ થઈ જાય, પછી રૈયા સ્મશાને આપણે એની અંતિમ વિધિ રાખશું. અને મેં જે કંઈ પણ આજના સંકલ્પો રજૂ કર્યા એની આપણે ધીમે ધીમે શરૂઆત કરી દેશું. એટલે કોઈ પણ એવું અંદરખાને હોય એકલું અને બીમારીથી પીડાતું હોય તો બેફિકર અમરધામ આશ્રમના દરવાજા તમારા માટે ખુલ્લા છે. હાઈલા આવજો તમારે. અત્યારે મારી પાસે જે કંઈ પણ સગવડતા છે અને જે કંઈ પણ હું તમારા માટે કરી શકીશ એ ચોક્કસ કરીશ. બધું જ મારાથી થાય એવું શક્ય નથી, પણ મારાથી જેટલું બેસ્ટ થશે એટલું હું કરીશ. મૃત્યુ પછી કદાચ માણસને શાંતિ, માણસને નથી ભાઈ, આપણને મૃત્યુ પછીના જીવનની તો ખબર નથી કેવું હોય શું હોય, પણ હું તો ઈ હૃદયની માણસ છું કે જાણતા અજાણતા કોઈ પણ રીતે સામેના જીવને મારાથી શાંતિ મળે ને એવી જીવતા શાંતિ આપવાના પ્રયત્ન કરું. મર્યા પછી તો કેવું જગત છે, શું છે, આપણે જોયું નથી, અનુભવ્યું નથી ને આપણને ખબર નથી. પણ જીવતા જીવ કોક પીડાતું હોય એને તમે શાંતિ આપી દો ને. અને મને ખરેખર મારી પાસે કોઈ પણ વ્યક્તિ આવેલું હોય એને મારી સામે બેઠેલું ને શાંત ચિત્તે હું એને જોઉં ને તો હું અંદરથી ખૂબ રાજી થાઉં કે ઈશ્વરે મને કોઈને શાંતિ આપવા માટે નિમિત્ત બનાવી છે. પણ કેવું છે કે આ શરીરની અને સમયની એક મર્યાદા છે કે હું જેટલું ઈચ્છું ને એટલું હું નથી દોડી શકતી, કે હું જેટલું ઈચ્છું ને એટલું હું કાર્ય નથી કરી શકતી. પ્રયત્નો 24 કલાક 365 દિવસ સતત હોય, પણ જેટલી આપણી શરીરની ક્ષમતા હોય એટલું આપણે કરી શકીએ. સમય ટૂંકો પડે છે અને અત્યારે સમય એવો આવી ગયો છે કે દરેક લોકો અંદરથી કોઈને કોઈ રીતે પીડાય છે. બધી જગ્યાએ નથી પહોંચી શકતા, પણ ઈશ્વર જ્યાં સુધી પહોંચાડે એટલું મારા અંતરાત્માને ખબર છે કે મેં બાય હાર્ટ બહુ પ્યોરિટીથી કર્યું છે. જગત, લોકો, દુનિયા જે સમજે, જે વિચારે એ જેની જેવી જોવું હોય એવી રીતે જોવે, પણ મારા હૃદયને ખબર છે કે મેં જેટલું બી સેવાકીય કાર્ય કર્યું છે ને એ બહુ હૃદયથી કર્યું છે, બહુ પવિત્રતાથી કર્યું છે ને બહુ દિલથી નિભાવ્યું છે. દેખાય ન દેખાય મને કોઈને દેખાડવું નથી. મને મારા અંતરાત્માને એકને ખબર છે કે ભાઈ બાય હાર્ટ યુ આર પ્યોર. એટલે મને એ મારા હૃદયનું અંતરાત્માનું સર્ટિફિકેટ મળી ગયું કે તું જે દિશામાં જાય છે એ દિશા તારું લક્ષ્ય, તારી મંજિલ, તારો રસ્તો બહુ પવિત્ર અને બહુ ચોખ્ખો છે. હા, પછી માણસની દ્રષ્ટિએ હું ગમે એવી હોય, એ દુનિયાની નજર છે અને એની વિચારધારા છે, પણ હૃદયની દ્રષ્ટિએ મને ખબર છે કે હૃદયની દ્રષ્ટિએ હું ખૂબ પ્યોર છું. એમાં કોઈ જે બોલે, જે વિચારે, મને એનાથી કોઈ જ ફરક પડતો નથી. બરાબર, એટલે હવે આપણે લાઈવને વિરામ આપી દઈએ. આ બધું બપોર સુધીમાં જે કંઈ પણ ભાઈ આપણા ખેનીભાઈની અંતિમ વિધિ કરવાની છે એ ઈશ્વરના ચરણોમાં એક ફૂલ છે. કદાચ મા અમરનો જ આ સંકેત હોય ને મા અમરના ચરણમાં ફૂલ ગયું હોય, ત્યાંથી માએ પ્રેરણા કરી હોય કે આ જીવ પાછળ તું કંઈક એવું સત્કાર્ય કરજે કે જેના થકી આ જીવને પણ શાંતિ મળે અને એ કાર્ય કરવાનો તારા અંતરાત્માને વિશેષ આનંદ થાય. કારણ કે આ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ તો કંઈક ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ, અને મારું તો આ જીવન બસ પીડાતા, રીબાતા, દુઃખી થતા ને કામ આવી જાય ને એટલે મારા અંતરાત્માને એકને આનંદ મળે તો ઘણું. કોઈ જોવે ન જોવે, મને હવે તો એવી અપેક્ષા નથી કે ઈશ્વરે જોવે. ઈશ્વરને જોવું હોય તો જોવે. ઈશ્વર એની મરજીનો માલિક છે. એને હું તો રમકડું છું આ સ્ટેજનું, રંગમંચનું, આ પૃથ્વી ઉપરનું. અને મને ઈશ્વરે આ નાટક ભજવવાનો રોલ આપ્યો છે. આ મારો રોલ પૂરો થશે એટલે રંગમંચનો કોઈક નવો ખેલાડી ઈશ્વરે લાઈનમાં રાખ્યો હોય છે.
એ હું જેવી અહીંયાથી આ રંગમંચનું નાટક છે એ પૂરું કરીશ અથવા તો સ્ટેજ ખાલી થઈ જશે તો કોઈક નવો રંગમંચનો ખેલાડી કલાકાર એ લાઈનમાં આ નાટક ભજવા ઊભો જ છે, એ ભજવી લેશે. એટલે હવે તો એ અપેક્ષા નથી કે ઈશ્વર મને શું, જો કે ફળની આશાએ તો મેં મારી જિંદગીમાં કોઈ દી કંઈ કાર્ય કર્યું નથી. હું મારા નિસ્વાર્થ આનંદ માટે આ કરું છું. અને જ્યારે જ્યારે ભગવાન મને નિમિત્ત બનાવે ને ત્યારે હું હૃદયથી એને સ્વીકારી લઉં છું કે હું આના માટે જ આવી છું અને મારે આ કરવાનું છે. લાઈવ ચાલુ નથી બેન, હવે નહીં, કારણ કે છે ને મારે જેટલું હૃદયથી ખાલી થવાનું હતું ને એટલું મેં કરી નાખ્યું. હા, આવા કોઈ પણ જીવો ક્યાંય હોય જે મેં આગળ રજૂઆત કરી કે ભાઈ બીમારીથી પીડાતા હોય અને ક્યાંય મારી જરૂર પડે, મારી સેવા નહીં, મારાથી જેટલી થાય એટલી, તો મને ચોક્કસ કહેજો. હું મારાથી જે કંઈ પણ થશે એ કરીશ. હા, હવે જે કંઈ પણ જીવન છે એ બીજા માટે જ છે અમુક કલાકો જે હું મારા ખુદ માટે જીવું છું, પણ એ બહુ ગયણી ગાંઠી. આપણે બધા જ છે ને આ પૃથ્વી ઉપર રંગમંચના નાટક ભજવવાના પાત્રો છીએ. જેવું આપણું રિહર્સલ, આપણું પરફોર્મન્સ બધું પૂરું થશે ને પછી નવા પાત્રો પાછા લાઈનમાં જ છે. રંગમંચના ખેલાડી છીએ બધાય. દરેકે કંઈક ને કંઈક પોતાની પાત્રતા છે એ ભજવી અને આ સ્ટેજને ખાલી કરવાનું છે. આ સ્ટેજ ઉપર પરમેનન્ટ આપણે નથી. ઈશ્વરે લાઈનમાં નવા નવા પાત્રો, નવા નવા નાટકો સાથે ભજવવા માટે સ્ટેજ સમયે સમયે ખાલી કરતો રહે છે. વળી કોઈ નવું પાત્ર આવે, નવા નાટક સાથે નવું રંગમંચ જીવનરૂપી છે ને એ નિભાવી અને જતું રહે અહીંયાથી. લાડોબેન સ્કૂલે છે, એની એક્ઝામ ચાલુ છે, આજે સેકન્ડ પેપર છે મેથ્સનું. મગજને તો ખૂબ આરામ છે બેન, કારણ કે જ્યારે લીધેલા સંકલ્પો ઉપર ચાલવાનો સમય આવે ને ત્યારે કુદરત જ મને મગજને એટલી બધી શાંતિ આપી દે કે હું દરેક નિર્ણયોને બહુ શાંત ચિત્તે લઈ લઉં. શાંત ચિત્તે લીધા પછી એ નિર્ણયોને નિભાવી પણ લઉં. એ હું નથી કરતી, પણ મારામાં જે કંઈ પણ શક્તિ હશે પરમાત્માએ દીધેલી એ મને કરાવે છે. અને આ દેહરૂપી મારા હાથ પગ, આ શરીર મને દોડાવે છે ને હું દોડી લઉં છું. બસ પછી જે થવું હોય એ થાય. લાડોબેન સ્કૂલે છે બેન. ખૂબ કરુણામય હોવું, ખૂબ દયાળુ હોવું, ખૂબ લાગણીશીલ, નિસ્વાર્થ પ્રેમવાળું હોવું એ ઈશ્વરની એક દેન છે. કદાચ હું દીવાબત્તી તો ક્યારેક કરું, ક્યારેક નથી કરતી. હા, પણ આ બધું ઈશ્વર સ્વીકારી લેતા હશે એમ માની લઉં છું. મંદિરમાં ક્યારેક સમય હોય તો આ બધી હું એવું જ માનું છું કે જે થાય છે ને મારા થકી કોઈનું ભલું, એ કદાચ બધી પ્રાર્થનાઓ છે ને ઈશ્વર સાંભળી લેતા હશે. સરસ, ચલો તમે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ સારા કાર્ય માટે ભગવાન શક્તિ આપે અને આ કાર્યમાં ખૂબ મજબૂતાઈથી હું દોડી શકું એવી મારા માટે પ્રાર્થના કરજો. તમે જ્યારે દીવાબત્તી કરતા હોય ત્યારે ખાલી પ્રાર્થનામાં યાદ કરજો એટલે ઘણું. બાકી તો રાજા હોય કે રંગ, મેં જેમ કીધું એમ કે એક વખત અહીંયાથી
આ સ્ટેજ ખાલી કરવાનું છે જ. રંગમંચના પાત્રો છીએ, જેને જેવું ઈશ્વરે નાટક આપ્યું એવું ભજવી અને અહીંથી વિદાય લઈ લેવાની છે. આ બધું આપણને સમજાય પણ ક્યારે ખબર છે? જ્યારે જ્યારે જીવનમાં આવા પ્રસંગો આવે ત્યારે. પણ આ બધું જળવાઈ જાય ને, અને જાળવી રાખવાનું છે. એના માટે આપણને ઈશ્વર સંકેત આપતું હોય, પ્રેરણા આપતું હોય, નિમિત્ત બનાવતું હોય. અને કુદરતે મને તો જાળવવા માટે સક્ષમ બનાવી છે. એનો આભાર. નહીતર તો આપણને એક દી વૈરાગ લાગે, એક દી સારા કાર્યો કરવાનો વિચાર આવે ને બીજી ક્ષણે આપણે આપણી જિંદગીમાં મસ્ત થઈ જઈએ તો આ બધું ભૂલાઈ જાય, પડ્યું રહીએ. પણ ભગવાનનો એમાંય ખૂબ ખૂબ આભાર કે અવિરતપણે એમાં જોડાયેલી રાખે છે. ક્યારેય મને દુનિયાના બીજા રંગનો રંગ નથી લાગવા દેતું કે નહીં હવે તું જા, તું હર ફર, એન્જોય કર, ખા પી, મોજ શોખ કર, પાર્ટીઓ. અત્યારે આ આધુનિક યુગ છે, પણ આધુનિક યુગના જીવનનું રંગ નથી લાગવા દીધું ને ઈશ્વરે. એનો આભાર કે એટલીસ્ટ સેવાકીય પ્રવૃત્તિમાં નિમિત્ત બનાવી. તો મને જેમ મારું હાર્ટ પ્યોર હતું ને, એમ ઈશ્વરે મારા કર્મને પ્યોરિટી સાથે જોડી રાખ્યું. નહીતર આ બધું છૂટી જાય. કારણ કે બાયણે નીકળો તો આખી દુનિયા ખૂબ રંગીન છે, બધા મસ્ત પોતાની લાઈફને સેલિબ્રેટ કરે છે. તો એ રંગમાં ક્યારેક આવી જઈએ તો આ બધું પડ્યું રહીએ. પણ ભગવાનનો એમાંય ખૂબ ખૂબ આભાર કે એનાથી નહીં મને આઘી રાખે છે કે નહીં તું અડગ થઈ જા, તું સ્થિર થઈ જા, અને તું તારા રસ્તા ઉપર અવિરતપણે ચાલતી રહે. તમારા બધાની પ્રાર્થના એમાં ખૂબ ભાગ ભજવતી હોય. જ્યારે જ્યારે હૃદયથી કોઈ આપણા માટે પ્રાર્થના કરે, હૃદયથી આપણને આશીર્વાદ આપે, તો એ પણ અમારી ઉર્જા છે ને એ વધારતું હોય. સાથે સાથે 1000 હાથવાળી માં તો છે જ. મારા હૃદયની વાતો એને તો ખબર જ છે કે હું શું બોલું છું, શું વિચારું છું અને શું કરું છું. આગળ હવે હું કરવાની છું, એ બધી એને ખબર છે. મગજને શાંત પાડવાની જરૂર છે. સાચી વાત છે. દયાળુ હૃદય હોય ને બેન, અતિશય લાગણીશીલ, પછી એ એટલું બધું ઊંડું ઉતરી જાય ને કે એ કલ્પના બહારની વાત છે. કારણ કે એને પછી ચારેય બાજુ ઈ જ દેખાય કે બસ બીજાનું ભલું 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 ભલું, જ્યાંથી જેટલું થાય એટલું કરી લઉં એમ. અને એમાં થાકેય ન લાગે. આવું જ્યારે કોઈ ઇમોશનલ સ્ટોરીઓ થાય કે કોઈ એવો ઇમોશનલ પ્રસંગો આવે ત્યારે દુઃખ જરૂર થાય, પણ ભગવાન એટલી હિંમતે આપે. હવે છે ને ઘડીક એસી કરી નાખો ને, મને બહુ જ ગરમી થઈ ગઈ ને, કે પીવાનું પાણી હોય તો આપો. જો પીએમ માટે બધા બાળકો, ડોક્ટરો, આ પ્રેક્ટિસના ડોક્ટર હશે, બધા આવી ગયા છે. સંજનાબેન, તમે એક વખત છે ને રૂબરૂ આવી જાઓ, ચિંતા ના કરો. અને એટલે જ મેં કાલે કીધું ને કે ભાઈ હવે મને કોઈના કોઈ ઝઘડામાં પડવામાં રસ નથી, કેમ કે મારી પાસે એવી એનર્જી વેસ્ટ કરવાનો સમય નથી. એટલે ઘણો બધો અન્યાય ક્યાંય થતો હોય છતાંય આપણે ચૂપ એટલા માટે રહીએ છીએ કે મને મારો રસ્તો ભટકવો નથી. અન્યાય સામે અત્યારે અવાજ ઉઠવો હોય ને તો તમારે 24 કલાક ઝઘડો કરતા રહેવું પડે. અને ઝઘડો કર્યા પછી તમને ન્યાય મળશે એની કોઈ ગેરંટી નથી. એટલે લક્ષ્ય ભટકાઈ જાય છે કે હું જે કાર્ય કરવા નીકળી છું એ સમય અને એ એનર્જી ખોટા લોકોની પાછળ બરબાદ થાય છે. અને મારો સમય અને મારી એનર્જી એટલી બધી અમૂલ્ય છે કે જ્યાં જરૂર છે, ત્યાં ખરેખર જરૂર છે ને, ત્યાં મારે એ સમય આપવાનો છે. સત્ય છે. એટલે હવે મેજોરિટી હું તમને બધાને છે ને વધારે પડતી શાંત જોવા મળીશ. ખબર નહીં આ બધા નિર્ણયો લીધા ને ત્યારે કેમ થશે,
ક્યાંથી થશે, શું થશે. મેં ક્યારેય આશ્રમ બનાવતી વખતે પાર્થભાઈના પહેલા શબ્દો હતા, બેન આશ્રમમાં આરામથી 1.5 કરોડનો ખર્ચો છે, આપણે કેમ કરશું એમ. અને ત્યારે મેં પાર્થભાઈને એક જ શબ્દ કીધા હતા કે આપણે આપણા કર્મ ઉપર ખાલી નજર રાખો. આપણું કર્મ શુદ્ધ હશે ને તો એ કેમ થશે, ક્યારે થશે, ક્યાંથી થશે, કોણ કરશે, એ કાંઈ જ વિચારવું નથી. એના માટે છે અખિલ બ્રહ્માંડનો નાથ, બધું વિચારશે. અને જ્યારે આજે મેં આ સંકલ્પ લઈને રસ્તામાં વિચાર કર્યો ને, ત્યારે કાલે જ હું કહેતી હતી ને કે આ બધું અત્યારે આટલું આમ છે એમ. ઓલરેડી 10 લાખ રૂપિયા હજી મજૂરીના ચૂકવવાના બાકી છે. નાના મોટા જે કંઈ પણ બીજા ખર્ચાઓ હોય એ અલગ, દર મહિને આશ્રમના જે ખર્ચાઓ હોય એ અલગ. પણ છતાંય મને પેટનું પાણી હલતું નથી, કારણ કે હવે એ બધી જવાબદારી એની છે. મારે માત્ર ને માત્ર મારા કર્મ ઉપર નજર રાખવાની છે. એટલે જ્યારે મેં આ નિર્ણય લીધો કે ભાઈ આપણે અતિશય ગંભીર બીમારીવાળા પરિવારના સભ્યોને, એના બાળકોને અને એને પોતે, એ બધાને આપણે આશ્રમ ઉપર આશ્રય આપી અને જ્યાં સુધી સાજા ન થાય ત્યાં સુધી, એની ઈચ્છા હોય ત્યાં સુધી આશ્રમ ઉપર રહીએ. એમ્બ્યુલન્સનો વિચાર કરી લીધો. એમ્બ્યુલન્સ પછી સારામાં સારી કે દર્દી ક્યાંય રસ્તામાં હેરાન ન થવું જોઈએ. એટલે સંકલ્પો શુદ્ધ અને સાત્વિક હોય ને ત્યારે ઈશ્વર આવશે, એ પૂરા કરી જશે. કેમ કરશે, કોણ કરશે, ક્યારે થશે, એ બધું ભગવાનને ખબર. આપણે માત્ર ને માત્ર જે કર્મનો સંકલ્પ લીધો છે એ ખરેખર શુદ્ધ ભાવથી અને સાચા હૃદયથી થાય છે ને, એટલું જ જોવાનું છે. અને હું વારંવાર કહું છું ને આજે કહું છું કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી અમરધામ આશ્રમને ધર્મનો કે સેવાનો ધંધો મારી જિંદગીમાં બનાવવા નહીં દઉં. અને પણ એવા જ સંસ્કાર આપ્યા છે, એટલે એ એવી સંસ્કારી છે. કર્મનું એટલું શુદ્ધ કરજે, એમાં ક્યાંય તું ધંધો બનાવી અને તારો સ્વાર્થ ન વિચારીશ, અને નહીતર હાવ નહીં કરીશ. હાવ ન કરવું સારું. ધર્મને કર્મને જો બિઝનેસ જ બનાવવો હોય તો આપણે સંસારમાં રહીને જે ધંધો કરીએ છીએ એ ધર્મ ને કર્મ જ કહેવાય. ત્યાં આપણને છૂટ છે, કેમ કે આપણા જીવન નિર્વાહ માટે કરવાનું છે. તો એ કર્મમાં આપણો સ્વાર્થ હોય એ જરૂરી છે. પણ જ્યારે પરમાર્થની વાત આવે, પરોપકારની આવે, સેવાની વાત આવે તો ક્યાંય એ ધંધો ના બની જાય ને ધર્મનો કે કર્મનો. એનું સતત જાગતું રહેવું, જાગૃત રહેવું ને એ આપણી જવાબદારી છે. મજબૂત વ્યક્તિ જ્યારે રડવા લાગે ત્યારે અંદરથી એ રડી લઈએ ને બેન, એટલે આપણે હળવા થઈ જઈએ. હૃદય આપણું જે વજન લઈને બેઠા હોય ને એ નીકળી જાય, ઠલવાઈ જાય. એટલે પાછી ઈશ્વર આપણને શક્તિ મજબૂત થવાની આપી દે. સરસ, ચલો હવે આપણે લાઈવને વિરામ આપીએ. ફરીથી આજનો જે કંઈ પણ સંકલ્પ છે, આગળ આપણે જે કંઈ પણ કાર્ય કરીએ એ દિવ્ય એવા આપણા ખેનીભાઈના પવિત્ર આત્માને મા અમરેના ચરણોમાં સ્થાન આપે, અને સાથે સાથે આ કાર્યમાં ઈશ્વરીય શક્તિ અને ઈશ્વરીય ઉર્જા કાયમ રહે. આપણને ઈશ્વર ખૂબ સારી પ્રેરણા કરે અને કેટલાય એવા પીડાતા જીવોના આપણે નિમિત્ત બનીએ કે જેને ખરેખર સાચા સહારે અને સાચા હૂંફની જરૂર છે. પૈસા કમાવાના ધંધા અમારા છે, તો કમલાબેન અમારી ડ્યુટી તમે કરી નાખો, એટલે તમે મંડો કમાવા. મારે છે ને બેન ફેક્ટરી છે ઘરની, તમને કહી દઉં. અને સાથે સાથે મારો કારનો બિઝનેસ છે, અને ઓલરેડી આ વર્ષમાં 70 લાખથી વધારે રૂપિયા આશ્રમમાં ઘરના નાખી દીધા છે. ચાંદલી આશ્રમમાં 25 થી 30 લાખ રૂપિયા ઘરના નાખ્યા છે. અને હજી જ્યાં જરૂર પડે ને ત્યાં રાત દિવસ અમે દોડી અને જ્યાં જેટલી જેવી જરૂર પડે ને ત્યાં પૈસા
ઘરના વાપરવા માટે તૈયાર છીએ. એટલે અમે છે ને બિઝનેસ ધર્મનો ને સેવાનો કરવા વાળા નથી. તમને એવું લાગતું હોય કે ધંધો છે તો આ ધંધો તમને સોંપી દઈએ, 15 દી મહિનો દી આવીને કરી જાવ. એટલે આમાં કેટલી આવક છે, કેટલી જાવક છે અને તમારા જીવનની કેવી દશા થઈ જાય એ તમને ખબર પડી જાય. તમને હજી હું બ્લોક નહીં કરું, રાખીશ. કમલાબેન તળાવિયા. આમાં એવું હોય બેન, ઈશ્વરે આપણને જેવી દ્રષ્ટિ આપી હોય ને આપણને એવું દેખાય. આપણે આપણું ઘર હાંચવી ન શકતા હોય, ઘરની જવાબદારીઓ પૂરી ન કરી શકતા હોય, અને જ્યારે વાત બીજી આવે ને, હા, એટલે મને જ કઈ માથે લેવાની જરૂર છે નહીં, કારણ કે જે કરતા હોય એ મગજમાં લે. અને ઈશ્વરે તો અમને ખૂબ સક્ષમ બનાવ્યા છે કે અમારે બેફામ પૈસા કમાવાના છે. હજી તો મારે હેલિકોપ્ટર લેવાનું છે. તમારે કઈ લખવું હોય તો હજી લખો, એટલે પછી તમને જવાબ દઈએ. કોઈ દી મારી મોઢામાંથી શબ્દ નીકળે નહીં, પણ આજે જ્યાં કીધું ને એમાં નીકળી ગયા. તમારે થોડાક દિવસ અહીંયા રોકાવ, અહીંયા આવીને વિડીયો બનાવો, પછી વિડીયોમાં કેટલી આવક આવે છે એ જોવો. આખો દિવસ તમારો કેવો જાય છે, તમારા શરીરની અને મગજની દશા કેવી થાય છે એ થોડાક દી ભેગા રહ્યો એટલે તમને ખબર પડી જાય. નહીં, મને કઈ એનું મગજમાં નથી, કારણ કે અમુક જીવો છે ને આ પૃથ્વી ઉપર બીજાને નડવા જ આવ્યા હોય. ભગવાને જેને જે દીધું હોય એ આપે અને એ બોલે છે, એ ખોટાઈ નથી એમાં. કારણ કે અત્યારે મેં કાલ કીધું એમ કે ભાઈ 99% લોકો ધર્મના અને સેવાના નામે ધંધો કરે છે. તો હું અત્યારે સેવા કરું છું તો કદાચ ઘણા લોકોની દ્રષ્ટિમાં એવું હશે કે બેનને ખૂબ આવક છે, બેન ખૂબ જલસા કરે છે, પણ અહીંયા 24 કલાક હારે રહેતા હોય એને ખબર હોય કે સાંજે કેટલા બિલ ચૂકવાય છે અને કેટલા આવે છે, કઈ પરિસ્થિતિમાંથી રાત દિવસ પસાર થઈએ છીએ, કેવા સંઘર્ષો સામે લડીએ છીએ, કેટલી કલાક સુવા મળે છે, જમવાનું ક્યારે મળે છે. અને હોય ને ભાઈ, અમારે તો આ બધી વસ્તુઓ સ્વીકારી જ લેવાની હોય. સમાજ જેમ બોલે એમ, સમાજ જે દ્રષ્ટિએથી જોવે, જે અમારા માટે જેવું વિચારે. હું છે ને નેટ ટ્રાન્સફર કરી લઉં ડેટા બીજામાં. 2 મિનિટ. હા, ધંધામાં છે ને તમારે જિંદગી હોમી દેવી પડે બેન. હા, ખરેખર કરતા હોય એને તો કઈ વાંધો નથી, કારણ કે એને તો આઠેય પોર આનંદ જ છે. પણ જે હૃદયથી કરતા હોય ને એને એની જિંદગી પોતાની જીવવાની ભૂલી જવી પડે. એને રાત દિવસ, સમય, તારીખ, વાર, ખાવાનું પીવાનું, સુવાનું બધું ભૂલી જવું પડે. હા, અહીંયા સપોર્ટ કરવા વાળા ખૂબ કરે છે. ગુજરાતીમાં કહી દઉં, લોકો 5-5 કરોડના ચેક લઈને આવ્યા છે કે ભરી લ્યો, પણ પૈસાથી ખરીદાઈ જાય અને પૈસામાં વેચાય ને એ આ જલ્પા પટેલ નથી. હોય હશે, કરતા હશે કરવા વાળા, મારી આદત નથી. હું જીવન તો છે ને
ખૂબ ઈમાનદારીથી ને નીતિથી જીવી છું, ને જ્યાં મને ખોટી રીતે કોઈ આડા આવ્યા ને એના મેં છોતરાય કાઢી નાખ્યા છે. પૈસા બાબતે આઘું રહેવાનું. હા, લાગણીમાં મૂર્ખ બની છું, લાગણીના દુરુપયોગ થયા છે, લાગણીને લઈને જ દુઃખી થઈ છું કે હેરાન થઈ છું, એ એક વાત અલગ છે કે મેં નિર્ણયો બધા હૃદયથી લીધા. પણ આજ દિવસ સુધી છે ને પૈસાથી ખરીદી લ્યો કે પૈસાથી હું વેચાઈ જાઉં, ઈ આ નથી. અને અત્યારે આશ્રમમાં ક્યાં ઘટે એમ છે. હમણાં એક લાઈવમાં ખાલી એક જ વાર બોલું ને કે આમ કરવાનું છે એટલે હાંજે કોથરા ઠલવાય, પણ મારે એ જોતા નથી. મને તો જે કર્મ પ્યોર છે ને, એવા પ્યોર જે સ્વેચ્છાએ મદદ કરવા આવે છે ને એ જ જોઈએ છે. મને અહમ વાળા, દેખાડો કરવા વાળા, પછી દીધા પછી માથે નાચવા વાળા, આવાનું ફંડે આશ્રમ લેતું નથી. શુદ્ધ ભાવથી, શુદ્ધ હૃદયથી, હસતા મોઢે, નિસ્વાર્થ ભાવે જે આવે છે ને સ્વેચ્છાએ, એ સ્વીકારીએ છીએ. પણ અહમના પોટલા લઈને આવ્યા હોય, પાવર લઈને આવ્યા હોય, દેખાડો કરવો હોય, દીધા પછી અમારી પથારી ફેરવવી હોય, એનું ફંડે અમે નથી લેતા. ઓય બેન, આ જગતમાં બધા ક્યાં હરખા રહેવાના, હાઈલા રાખે. નહીતર મારી શું ક્ષમતા છે કે એક વર્ષમાં આવડું કમઠાણ એમનું ઊભું કરી લેવું. એમ એ ઈશ્વરાધીન છે આશ્રમ, એનું સંચાલન ઈશ્વરના હાથમાં છે. અમે તો અહીંયા છે ને નોકરો છીએ. અમને જેમ જેમ પ્રેરણા કરે ને એમ અમે ખાલી દોયડા કરીએ રાત ને દી. આશ્રમનું સંચાલન અમારાથી ન થાય, એ કોઈ ઈશ્વરીય ઉર્જા છે ને એ કરે છે, એટલે એ ખબર ન હોય ને. આ બધાને છે ને કેમ પીએમ થાય ને શીખડાવશે. પછી બધાના પાર્ટ્સ કઈ કઈ રીતે કેવી રીતે હોય, ડોક્ટર એ લોકો આ બધા સ્ટુડન્ટ છે જો સબગરમાં મેડિકલ આવી ગયા છે. અને ગોંડલ પોલીસ સ્ટેશનથી આપણને ખૂબ સારો સપોર્ટ દરેક કેસમાં મળે છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. સરસ, ચલો હવે અમે લીગલ પ્રોસેસ બધી પૂરી કરી નાખીએ અને પછી ફર્ધર જે કંઈ પણ આપણે ખેનીભાઈની અંતિમ વિધિ છે એ લગભગ 12 વાગી જશે. 12 વાગ્યા આજુબાજુ રૈયાસમાં શાંતિ કરશો. બધાને ચર્ચા કરીને જય મા અમર, સત દેવીદાસ, અમર દેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો.